બહેનો છે અને છતાંય શાંતિ છે. આપણો મૂળ સ્વભાવ ના જવો જોઈએ. થોડું થોડું વાતો કરાય, એમાં કઈ વાંધો નહીં. બહુ નારી શક્તિ વંદન સંમેલન કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પદ્મશ્રી રમીલાબેન ગામિત, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર અમી ઉપાધ્યાય, ઉદ્યોગ સાહસિક શ્રીમતી તૃપ્તિબેન જૈન, ઉદ્યોગ સાહસિક શ્રીમતી પારુલ એમ જયકૃષ્ણ, ફિકિલ લેડીઝ ઓર્ગેનાઇઝેશનના ચેરપર્સન શ્રીમતી ઉષા જયસ્વાલ, આમંત્રિત આપ સૌ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. તો બેન અહીંયાથી હમણાં રમીલાબેન ગામિત જે કહેતા હતા, એમણે શરૂઆત કરી, તેમનું ભણતર એટલું બધું નહોતું, પણ છતાં એક એમનામાં ધગસ હતી કે મારે કંઈક કરવું છે, લોકોને ઉપયોગી થવું છે કોઈ પણ રીતે. તો આજે તમે જુઓ તો એ આપણી આ કાર્યક્રમના મેઇન ચેરપર્સન તરીકેની શોભા બન્યા છે. અને દરેક વસ્તુમાં આપણા મગજમાં એવું આવતું હોય કે ભાઈ આપણે તો શું કરી શકીએ, એકલા છીએ, અને કેવી રીતે આ સુધાર થાય ને કેમ થશે. આપણે બધાને ભારત દેશ માટે એક વખત મોંમાંથી નીકળી ગયું હશે કે આ ભારત દેશનું કેવી રીતે આગળ વધશે ને ક્યાંથી આર્થિક રીતે પણ કેવી રીતે આગળ વધશે. આ ભારત દેશમાં સુધાર નહીં થઈ શકે. પણ જુઓ, આજે એક જ નેતૃત્વ એવું મળ્યું આજે આપણને, આજે ભારત દેશને આખી દુનિયામાં ગૌરવ અપાયું છે. આખી દુનિયામાં ગૌરવ અપાયું. ભારત દેશનું નામ પડતા લોકોની આંખમાં ચમક આવી જાય. બધા ફોરેન ફરવા ગયા છે ને, અહીંયા તો ઘણા બધા ફોરેન ફરવા જતા હશે. પહેલા પાસપોર્ટ મૂકતા હતા અને અત્યારે પાસપોર્ટ મૂકો તો આસમાન જમીનનો ફેર પડે સામેવાળામાં. એ તાકાત બની છે આપણે. એટલે એક વ્યક્તિ અને એક વ્યક્તિ આટલો મોટો સુધાર કરી શકે ને, એની સાથે જો આપણે બધા જોડાઈ જઈએ, એટલે માનનીય વડાપ્રધાનશ્રીનો કાર્યમંત્ર જ એ છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. આ કાર્યમંત્રથી જ કામ થઈ શકે, જે ધારેલું પરિણામ આવી શકે એમ છે. એમાં દરેકની સહભાગિતા જરૂરી છે. કોઈ એમ કે ના ના મારા વગર ચાલશે એવું નથી. એમના મગજમાં ક્લેરિટી છે કે ભાઈ આજે વિકસિત ભારત માટે આપણે આગળ વધવું છે. તો વિકસિત ભારત માટે એક શહેર કે એક રાજ્ય કે એક ગમે તે આ સુધરી જશે તો નહીં ચાલે. એનો એકલાનો વિકાસ થઈ જશે તો નહીં ચાલે. પણ દરેકે નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ જે છે, એ પણ મુખ્ય પ્રવાહમાં આવે, અને એ મુખ્ય પ્રવાહમાં આવે તો જ વિકસિત ભારત માટે આપણે આગળ વધી શકીએ. અને એના માટેનો જ પ્રયત્ન છે. કેન્દ્રની કોઈ પણ યોજના હોય તો એની અંદર પણ માનનીય વડાપ્રધાન શ્રી સરકારી કોઈ પણ યોજના બનાવી છે તો એના કેન્દ્ર સ્થાને નાનો માણસ છે, છેવાડાનો માણસ છે. અને એટલે જ દરેક જણ આજે ગૌરવથી પોતાનું, નાનામાં નાનો માણસ હોય એને પણ આત્મસન્માન હોય કે ભાઈ એને પોતાને કોઈની સામે હાથ ન લાંબો કરવો પડે તો એનાથી ઉત્તમ કંઈ નહીં. અને એ દિશામાં આગળ વધારવા માટે માનનીય વડાપ્રધાને ખૂબ પ્રયત્નો કર્યા છે. અને આજે 25 કરોડ જેટલો ફેમિલી આજે એની અંદરથી ગરીબી રેખામાંથી બહાર આવે એટલે કંઈ નાની વાત નથી, ખૂબ મોટી વાત છે. અહીંયા બેઠેલા ઘણા પાસે જુઓ એક નાની વાત કે ભાઈ આયુષ્યમાન કાર્ડ જે છે, આપણે કોઈને એવી ઈચ્છા હોય કે આપણે માદા પડીએ, પણ છતાંય આયુષ્યમાન કાર્ડ હોય ને એટલે એમ થાય કે કદાચ ભૂલથી માદા પડી જઈશું તો આપણને તકલીફ નથી પડવાની. આ આયુષ્યમાન કાર્ડ માન્ય વડાપ્રધાનશ્રીએ આપ્યું છે ને, આપણું કામ પૂરું થઈ જશે. એક પૈસો કાઢ્યા વગર ઘેર પણ આવવાના 300 રૂપિયા જુદા સરકાર આપે. ઘેર તમે સાજા થઈ જાઓ પછી ઘેર જવાના 300 રૂપિયા સરકાર આપે. આખી દુનિયામાં ક્યાંય આવી યોજના નથી. તમે જ્યાં ફરવું હોય ત્યાં ફરી આવજો બધે.
અને યોગથી આયુષ્યમાન સુધી લઈ ગયા છે. એટલે તમે પહેલા આપણે બધાએ કે ભાઈ આપણું શરીર ના બગડે એના માટે યોગ કરવા જોઈએ, પણ હવે આપણને સવારે ઉઠવાની જ પ્રોબ્લેમ મેઇન, કારણ કે રાત્રે મોડા સુધી જીવન જ આપણું એવું બદલાઈ ગયું છે બધાયનું. એમાં હું અહીંયાથી કહું છું તો મારું જીવન નથી બદલાવ્યું એવું ના કહી શકાય, પણ રાત્રે મોડા સુધીને આપણે જાગતા એટલે સવારે ઉઠવાની જ માથાકૂટ હોય. પણ સવારે ઉઠીને જો યોગ કરીએ તો આપણે માદા જ ના પડીએ, અને માદા ના પડીએ તો એનાથી ઉત્તમ કંઈ નહીં. પણ આ જે મહિલા વંદન અધિનિયમ પર આપણે ચર્ચા કરતા હોય ત્યારે આપણા દરેક જણ અહીંયા બેઠેલા દરેક બહેનો, કોઈ પણ તમે બહેન હોય, માતા હોય, પત્ની હોય, દીકરી હોય, તમે એની ભૂમિકા જોજો. દરેકના ઘરમાં એક તાકાતવર જેને કહી શકાય, દરેકને ભરોસો આપી શકે, દરેકે દરેક ક્ષણે ક્ષણે સારી કે ખોટી બંને ક્ષણમાં મજબૂતાઈથી જો કોઈ ઊભું રહેતું હોય પરિવારમાં તો એ બેન, માતા, દીકરી અથવા પત્ની છે. દરેક જણ અહીંયા બેઠેલા અનુભવ કરતા હશે પોતે, તાકાતથી ઊભા રહે. બીજા કોઈ બી આક્રમણ એમના મગજમાં ના હોય. તો એ તાકાત જો આપણા દેશને મળી જાય, રાજ્યને મળી જાય, તો એનો પણ તમે કહીએ છીએ કે એનો પણ સિતારો કંઈક વાર હોય. એટલે વિકસિત ગુજરાત આપણે સૌથી પહેલાં બનાવી શકીએ. જો તમે બધા અહીંયા તૈયાર થઈ ગયા હોય કે હા અમે તૈયાર છીએ, તો આપણે માન્ય વડાપ્રધાનશ્રી સાથે જોડાઈ જઈએ તો આપણો પણ વિકસિત ગુજરાત સૌથી પહેલાં લીડ લઈને આગળ વધે એવી આપણી ટીમ તૈયાર થયું છે. આવતીકાલનો દિવસ વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી 21મી સદીના ભારતના ઇતિહાસનો ખાસ દિવસ બનવાનો છે. આદરણીય વડાપ્રધાન શ્રી દેશની કરોડો માતા બહેનોના આશીર્વાદ અને સમર્થનથી નારી શક્તિ વંદન અધિનિયમ વિશે એક મહત્વનું કદમ ઉઠાવવાના છે. આપણી સનાતન ભારતીય સંસ્કૃતિમાં તો નારીને હંમેશા પૂજનીય સ્થાન અપાતું આવ્યું છે, અને શક્તિ સ્વરૂપાની ઉપાસનાનું આપણે ત્યાં મહત્વ પણ છે. વડાપ્રધાનશ્રીએ શક્તિ ઉપાસનાની એ વિરાસતને વર્તમાન સમયમાં વિકાસ સાથે જોડીને નારી સશક્તિકરણના અનેક પગલાઓ અને નિર્ણયો લીધા છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં 2023માં સંસદના બંને ગૃહોએ નારી શક્તિ વંદન અધિનિયમ પસાર કરીને દેશની લોકશાહીના ઇતિહાસમાં સુવર્ણ અને ક્રાંતિકારી પગલું ભર્યું છે. વિમન લેડ ડેવલપમેન્ટ 2047માં વિકસિત ભારતનું નિર્માણ કરીને નવો ઇતિહાસ વિધાનસભાથી લઈને સંસદ સુધી રચાય તે માટે આ બિલ સમયસર અમલમાં લાવવાની તેમની નેમ છે. આ માટે સંસદની ખાસ બેઠકનું આયોજન શ્રી મોદી સાહેબની પ્રેરણાથી થયું છે. 2023માં તમામ પક્ષોના સાંસદો નારી શક્તિ વંદન કાયદાને સમર્થન આપવા માટે સંસદમાં ભેગા થયા હતા, અને એક અવિસ્મરણીય એ ક્ષણ હતી. હવે વડાપ્રધાનશ્રીની પ્રતિબદ્ધતાથી એવી જ ક્ષણ આવતીકાલથી યોજાનાર સાંસદના વિશેષ સત્રમાં દેશની એકતાથી જોવા મળશે. નારી શક્તિ વંદન અધિનિયમ એ માત્ર મહિલાઓના અનામતનો કાયદો નથી, પરંતુ રાજકીય ફલક પર ક્રાંતિ લાવવાનો ઐતિહાસિક દસ્તાવેજ છે. આઝાદીની લડાઈથી લઈને બંધારણ સભાના નિર્ણયો સુધી સ્વતંત્ર ભારતનો પાયો નાખવામાં નારી શક્તિએ અસીમ યોગદાન આપ્યું છે તેનો ઇતિહાસ સાક્ષી છે. આઝાદી પછી પણ જે મહિલાઓને પ્રતિનિધિત્વની તક મળી તેમણે દેશ માટે ખૂબ શાનદાર કામ કર્યું છે. વડાપ્રધાનશ્રીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં દેશ આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારત 2047ના ભવ્ય સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે. એ જ જે ગૌરવને આધુનિક લોકશાહીના સર્વોચ્ચ શિખર એટલે કે આપણી સંસદ અને વિધાનસભાઓમાં પ્રસ્થાપિત કરવાનો સમય હવે પાકી ગયો છે. હવે નારી શક્તિ વંદન અધિનિયમના અમલથી રાજ્યોની વિધાનસભાથી લઈને દેશની સાંસદ સુધી મહિલાઓની 33% ભાગીદારીનો એક નવો અધ્યાય શરૂ થવાનો છે. મહિલાઓ
નીતિ નિર્ધારણની પ્રક્રિયામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે, ત્યારે શાસન વ્યવસ્થામાં વધુ સંવેદનશીલતા, પારદર્શિતા અને સંતુલન આવશે. આજે દેશની મહિલાઓ અંતરિક્ષથી લઈને રમતગમત, સેનાથી લઈને સ્ટાર્ટઅપ, ઉદ્યોગથી લઈને વહીવટી તંત્ર સહિતના દરેક ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શનથી દેશનું નામ રોશન કરી રહી છે. પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી બહેનોને જાહેર જીવનમાં પદાર્પણની યોગ્ય તક મળે તેવો વડાપ્રધાનશ્રીનો ધ્યેય છે. આજે 14 લાખથી વધુ નારી શક્તિ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સફળતાપૂર્વક કામ કરે છે. આપણે તો આજથી એક દાયકા પહેલા 2014માં રાજ્યમાં નારી શક્તિની 50% ભાગીદારી પંચાયતી રાજ વ્યવસ્થામાં સુનિશ્ચિત કરેલી છે. ગુજરાત તો હંમેશા મહિલાલક્ષી નીતિઓ અને નારી શક્તિ સશક્તિકરણનું પ્રણેતા રહ્યું છે. રાજ્યમાં પશુપાલન અને ડેરી ક્ષેત્રમાં થયેલી ક્રાંતિની સફળતા પાછળ પરિશ્રમી બહેનોનો સિંહ ફાળો છે. આજે ગુજરાતમાં સખી મંડળો અને મુદ્રા યોજનાના માધ્યમથી લાખો બહેનો આર્થિક રીતે આત્મનિર્ભર બની માઇક્રો એન્ટરપ્રિન્યોરશિપ તરીકે ઉભરી છે. આજે બેન અહીંયા કહેતા હતા 162 સખી મંડળો એમની જોડે કામ કરે છે. 162 અને ઓછામાં ઓછી એક સખી મંડળમાં 10 બહેનો તો ખરી જ. એક સખી મંડળમાં 10 બહેનો તો ખરી જ ને 162 છે એટલે કેટલા 16,000 બહેનો તો એમની સાથે કામ કરે છે અત્યારે. અને આત્મનિર્ભર તરફ જઈ રહી છે. બધી જ બહેનો કમાય છે સારું. આજે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી જેવી નવતર યોજનાઓ દ્વારા આપણે ભવિષ્યની જ્ઞાન સમૃદ્ધ પેઢી તૈયાર કરી રહ્યા છીએ. ગુજરાતની નારી આજે આર્થિક અને સામાજિક રીતે સશક્ત બનીને રાજ્યના વિકાસમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપે છે. વડાપ્રધાનશ્રીએ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો ધ્યેય રાખ્યો છે. તે માટે તેમણે દેશની વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં નારી શક્તિને કેન્દ્ર સ્થાને રાખી છે. 2014થી વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે મહિલાઓના જન્મથી લઈ અને જીવનના દરેક પડાવ માટે યોજનાઓ અમલી બનાવી છે. બેટી બચાવો બેટી પઢાઓ અને સુકન્યા સમૃદ્ધિ જેવી યોજનાઓ દ્વારા દીકરીઓના શિક્ષણ અને સુરક્ષિત ભવિષ્યનો પાયો નાખ્યો છે. ઉજ્જવલા યોજના, આયુષ્યમાન ભારત અને સ્વચ્છ ભારત અભિયાન જેવી પહેલોથી મહિલાઓના સ્વાસ્થ્ય અને જીવન ધોરણમાં મોટા બદલાવ આવ્યા છે. ડ્રોન દીદી અને લખપતિ દીદી જેવી યોજનાઓએ દેશની કરોડો બહેનોને આર્થિક સ્વતંત્રતા અને ગૌરવપૂર્ણ જીવન આપ્યું છે. 2047માં દેશ જ્યારે આઝાદીની શતાબ્દી ઉજવે તે અગાઉ 2 દાયકા પહેલા અમલમાં આવનારો આ નારી શક્તિ વંદન અધિનિયમ વિકસિત ભારતની જર્નીમાં માઇલસ્ટોન સાબિત થશે. આપણે સૌ આ અધિનિયમના અમલને વ્યાપક રીતે જન સમર્થન આપીશું એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.